તો હવે વાત કરીએ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જે રીતે પક્ષ પલટા થઈ રહ્યા છે તે અંગે. કોંગ્રેસ નેતા નારણ રાઠવાના ભાજપમાં જોડાયા છે ત્યારે છોટાઉદેપુરના કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ નિશાન સાધ્યું છે. નારણભાઈ ભાજપમાં ગયા એ કોઈ મોટી ઘટના નથી તેવું જણાવ્યું છે. આ સાથે જ તેઓ જણાવ્યું છે કે કોંગ્રેસ પાસે કાર્યકરો છે, ભાજપ પાસે લાભાર્થીઓ છે. લોકસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચારના મુદ્દાઓને ધ્યાને રાખી મતદાતા મતદાન કરશે. કોણ કયા પક્ષમાં ગયું તે જોઈને મતદાતા મતદાન નહીં કરે. કોંગ્રેસે નારણભાઈને ઘણું બધું આપ્યું છે અને નારણભાઈના ભાજપમાં જવાથી કોંગ્રેસને કોઈ જ ફેર નહીં પડે. તો આ મારા મતે કોઈ મોટી ઘટના નથી. મોટી વાત એ છે કે છોટાઉદેપુરમાં ગુજરાતમાં અત્યારે લોકો અનેક પ્રશ્નોથી પડી રહ્યા છે. બેકારી આપણે જોઈએ છે, શિક્ષણની હાલત ખરાબ છે. માત્ર છોટાઉદેપુરની વાત કરીએ તો ગુજરાતમાં જે 1600-1700 સ્કૂલો એવી છે કે જેમાં એક જ શિક્ષક છે. એમાં સૌથી વધારે ઓછા શિક્ષકો 283 સ્કૂલો એવી છે કે જ્યાં એક શિક્ષક છે. 48 સ્કૂલ એવી છે કે જ્યાં એક શિક્ષક નથી. દવાખાનામાં ડોક્ટર નથી. કોરોના વખતે આપણે જોયું શું હાલત થઈ. પાણીના પ્રશ્નો અને લોકોના સંવૈધાનિક અધિકારોનું હનન થઈ રહ્યું છે. મતદાન કરવાના છે. કરપ્ટ સરકાર છે, સિસ્ટમ કરપ્ટ. કોઈ બોલે તો એના ઉપર શું હાલત થાય ઈડીના આપણે જાણીએ છીએ. અને કોઈ ન બોલે ચૂપ રહે તો પણ તકલીફ. અને કેટલાક એવા દબાણથી એમનું જે પાસ રેકોર્ડ જે છે એ બરોબર ન હોય, એમને દબાણ આવી શકે એવું હોય એટલા માટે ભાજપમાં જાય. ભાજપવાળા અત્યારે કઈ ભાઈ જેલમાં જવું કે મહેલમાં જવું છે, તો જે લોકોને કોઈ સિદ્ધાંત ના હોય, કોઈ રાજનીતિ ના હોય, માત્ર ને માત્ર સ્વાર્થ હોય, એ મહેલ પસંદ કરે. અને જેને કંઈ કરવું છે એ રોડ ઉપર આવે. કોંગ્રેસે હમણાં જ એમને રાજ્યસભાના સભ્ય બન્યા, હજી પણ એમનું ટર્મ ચાલુ છે એપ્રિલ સુધી. તો કોંગ્રેસે એમને આપવામાં શું બાકી રહ્યું એ હમણે ચર્ચા કરવી.